તો ગાઈઝ આપણે કોળીથી પથ્થર ઉપરથી કોળા લઈ આવ્યા. એક આવડું મોટું છે અને એક નાનું છે. આપણે લઈ આવી. ના નીપુબેન શું કરે? નીપુબેન ના એમનું હતું. તો નીપુબેન જો હાવણો બાંધે. અમારે ત્યાં આવો હાવણો, કેવો મસ્ત હાવણો. કેવું વાળે નીપુ? શું આવ બાંધવાનું? ત્યાં જઈશે ક્યાંક લઈ લે. જો અહીંયા આપણે આપણી ડાંગર ભેગી કરી દીધી છે. પછી નીપુબેન તો જો કે વયા જાય સ્કૂલે. મમ્મી જાય છે રોનકભાઈ અને દાદા બે પાળિયા બાંધે છે તો અહીંયા ચા દેવા. તો આપણે હવે જઈ કામ કરીએ, પછી મળીએ. પછી હું તમને બતાવીશ ડાંગર કેવી રીતના કાઢી, શું કર્યું હોય બધું. કાલે સાંજે બહુ બધું, એટલે તો જો આજે આવો લુક થઈ ગયો. તો હે ગાઈસ, હું ફરીથી આવી ગયો મસ્ત મજાનો પાછા વ્લોગની અંદર. અને આવા લોકોએ જો કોઈએ શૂટ નથી કર્યું કેટલાય દીથી ને વ્લોગ હાવ સ્ટોપ જ કરી દે. હું એક્ઝામ દેવા જાઉં અને કામ કરું આ બધું, અને એ લોકોને એટલી થોડું શોર્ટ ઉતારતા નથી, તમારી સમક્ષ વિડીયો બી નથી રજૂ કરતા. અને આ લોકો ખાસ ખાવું અને બસ હે ને હે બીજું હું બસ એ જ કામ કરે હે. હા તો ખાસ, અને નિપુણ તો કાંઈક પડી જ ન હોય કા. તો આવું કાંઈક સીન છે. અને હું તો બિઝી હતો 2-3 દીથી ફૂલ્લી, અને જરાય આપણો આ ફોન એ હાથમાં નથી. અને આપણો ફોન તો હું બતાવી દઉં તમને એક વખત કે એનો હાલ કેવો છે. એટલે હું ક્યાંક બહાર જાઉં તો શૂટ કેમ કરું, આપણા ફોનની હાલત આવી કાંઈક છે. આમાં કેમ ઉતારવું મારે? આમાં ફોને માંડ રિસીવ થાય છે. તો આમાં મારે ક્યાં તમે લોકોની ક્લિપ ઉતારી મોકલવું અને પાછા હવે મને બ્લેમ કરે કે તું શૂટ બી નથી કરતો. પણ વાત બધું આ લોકોનો હોય. A few minutes later. બાંધવા નહીં દે હવે. बंटी, इसका नाम बंटी है. देखो ये ऐसे करता है. તો હેલો ગાઈસ, તો જો આપણે સ્કૂલેથી આવી ગયા છીએ અને જમવાનું પણ બનવાની તૈયારી ચાલુ છે. તો જો આખા ઘરમાં ખાલી છે ને આ જ માણસને ઠંડી લાગે છે. તમે જોઈ શકો છો શેટી ઉપર ચડીને અને પછી શાક સુધારે છે, એ પણ બટેકાનું. પાછું એમ કે ઠંડી લાગે તો જોઈ તો ખરા ને સેફટી, પણ હાવ આમ ન હોય. હાવ આમ ન હોય. પછી મમ્મી તમે જોઈ શકો છો કે શેટી ઉપર તમે નાય છો. હું તો પહેલેથી જ નાઈ લીધું છે, એટલે તો અંધારું પડે પેલા નાઈ લીધું. અને તમે જોઈ શકો છો આ સીન, મસ્ત સીન છે આ. અને તમે કેટલાય દીથી વ્લોગ નતા બનાવતા, એનું શું રીઝન?
એનું રીઝન એવું છે કે અમારે વાડીનું કામ ખૂબ ચાલુ પણ હતું. તું કાઈ નથી કરતી બેટા એમાં, તું તો ઉતારી હું શકતી. બધું હું જ કાઢતી હતી. બધું મમ્મી ઈ કરતી હતી કે તો મને કાંઈ આળસ નથી થતી ગાઈસ, હું બનાવતી હતી જ, પણ છે ને ક્લિપ્સ જ નથી બનતી આપણા વિડીયો માટે, વ્લોગ માટેના. રોનકભાઈ ખાલી હા હા હી જ આવું કરતી. હે સ્ક્રીન હે તોય જોઉં હું. તમારી સ્કીન એવી છે. અને જો ગાઈસ આપણે અત્યારે શિયાળામાં પણ મસ્તીની આઈસ્ક્રીમ ખાઈ લીધી છે બોમ્બે ચોપાટીની. આવી ઠંડીની પણ ખાતા રહેવી જોઈએ. શાક તમારું તૈયાર થઈ ગયું, હવે વઘાર કરી દો. આપણને ઠંડી લાગે છે, સૂઈ જવું. ઓહો, અત્યારે નથી ખાધા વગર સુઈ જાઓ. પછી ખાવાનું બને ને તો બોલાવજો એટલે આવીને ખાઈ લે, પાછા સુઈ જાવ. વાહ, રાજાશાહી તો આ લોકોને જ છે. પાછી ગયા કામ કરી કરે. એટલું બધું કામ હતું, બહુ સારું કહેવાય તો. તો ચાલો ગાઈસ, હવે આપણે જમવાનું બનાવવા જાય છીએ. તો કેમ છો મારા મિત્રો, વાલા મિત્રો? તો આપણે જો ગાડી લઈને જઈ રહ્યા છીએ, ડાંગર નીકળી ગઈ છે તો એનો નમૂનો લઈને અને આપણે જઈએ એટલે બતાવશું માલવણ તમે લોકોને. અને આ જો કામ કરીને હાવ ભૂખા થઈ ગયા હોય એમ, જો બધા કેટલા પડીકા અહીંયા સિંગ, વાં કાંઈક સેવ મમરા અને આલુ સેવ મિક્સ થાય છે. આ જો તો આ અજીત મમ્મી પાસે રતલામી છે, અને આ જો હાલ મેં મમ્મી પાસેથી લૂંટે હે બે, પોતે બે લઈ લીધા હે. આમ ન હોય પછી હાવ હું હાલી તો ઈ જ ખાઈ લેવાય ને, બીજાનો પછી હું સ્વાદ લેવાનો. એના ફોને નથી મુકાતો, જો એની પાસે ફોન હોય જ હંમેશા. નોટિસ કર્યું હોય ને તમે તો, આની પાસે બ્લોક ચાલુ હોય કે બંધ હોય, ફોન હોય ને હોય જ. નીપુબેન ઈ શું કરો? આ ફાકી ચોળતા હોય એવી રીતના બધું મિક્સ કરસ, એવું છે એમ ને? અહીંયા તો જો ભાઈ મંડાણા હે, મંડાણા ફોનમાં જોઈતા હો. એ ભાઈ બંધ મને દે. અહીંયા જો બે ની પાસે હે. બે પાસે હરખું જ છે, તોય એકા બીજાને દઈને ખાઈએ. કેવા કેવાય બે? આપણે જો કે કયું ના ખાઈ લીધા, ભૂખ લાગી તે. તારે કેટલું ખાવું છે? મેં નવું વોલપેપર ચડાવ્યું મમ્મી, હે ને? જો પણ કરવું હોય દ્વારકાધીશના દર્શન. અંદર નાખ દેજે પછી આમ ખોલો તો કૃષ્ણ ભગવાન, અને આમ ખોલો. બાટલી લેતો આવો કા મારે. રીલું ચાલુ થઈ ગઈ લ્યો. મને હે ને અહીંયા પેટમાં દુખતું હતું એટલે હું પી ગઈ. એના પેલા હતી તારે સોડા પીવાય, આઈસ્ક્રીમ ખાધી પીને. તું તો હવારમાં પીને આવ્યો હો, તાર નથી પીવાની. તો ભાઈ શું મમ્મી જો તો બધા દે દે.
જ્યાં હોય અહીંયા ખાવું ને પીવું ફોન લઈને બેસી જાવ. તું તો ફોન જ નહીં જતી 2:30 વાગ્યા સુધી ટાઈમિંગ હતી. જવા દે ને 2:30 વાગે અહીંયા 10 શું કહેવાય 10 વાગે ને ખાટલામાં જાઉં ને મમ્મી માથું ધોઈને કાલે કહેતી ને તો એ કાલે તો હું સૂઈ ગઈ હતી. મને એમ હતું કે આજે માથું ધોઈએ નીંદર નહીં આવે. ભીણા કાઢ નાખ્યા બોલો. આમ સોડાનું તો હાવ અવકાશ નહીં જરા સોડા પીને હમ. તમે મોકાત પેજ ને તવાડતો અમે તો ભણી અમને ક્યાંથી આવડે તમે હો ગેજ્યું તો કઈ કઈ દી આ બે બાજે એમાં ત્રીજો લાભ લઈ જાય. તારું મોઢું તો હે તારું જ ધોવા જેવું હો વાંધો નહીં. તારા જીથરા તો જો જીથરા હાવ એટલે હવે આમ જો તો બરાબર કીધું હો મમ્મી ડાક્ટર તમે. તાર મોઢા પર મારવા જ જરૂર છે બોટલમાં નહીં. બોલ મમ્મી ઊભી થા તો તને કેવું કહી દીધું હાવ. મમ્મી ચાવી ભરવાનું કામ કરે એમની. નીપુબેન ચાવી ભરાવશે હવે. અમે આને કહીએ ને ચાવી ભરાવવાનું અને તું કહી હું હતો ઈ નોર્મલી વાતચીત કરતા હે નીપુ ચાવી ને તારું આઈ નીપુ એમ નહીં ઈ જો તો એક ઘૂંટડો ન પીવા દીધો. એમ બધા જોતો હવે મમ્મી હાવ જોતો પૂરું જ કરી નાખ્યું. અલે ગાંઠ બંધ કર લે તીખું ડાટો લાવ તારા સીતા મમ્મી એના મોઢા પર જ દાંટો મારવાની જરૂર છે. ટોપલી મરાય તો જાહે આપણે કઈ ઈ નીપુ ચાવી ભરાવાનું અને ઈ કે એને શું કહેવાય અને અમારા બધામાં હે ને ઠંડી તો એક આ ને અને એક આ ને બેને જ ખાઈ જાય એ બીજા કોઈ ને હજી નાઈને ફ્રેશ થઈને આવી એ તોય એને ઠંડી લાગે. નાયા ધોયા વિનાના બેઠા તારી ઓળખાણથી વધારે મારું નામ આલે હે મારું માર્ગ. પૂછવું જોઈએ કાલે જોઈને માર્કેટમાં શું કહેવાનું અમને જ નથી ખબર. ઇટ્સ આરપી લાવ તો મમ્મી આમ જો થોડું થોડું કરતા આખી પૂરી કરી રાખવાનું એક એક પીને આવે બધામાં જોતો તો લાઈએ હું તને લઈ દઉં ઓલા ના તને નહીં દઉં. તો જા દે મારતીનો ખા મોઢામાં દાંત છે ને ઈ પડી જાય વધારે સેવ તારા ભાઈને નીકળી ગયા ને એ બધા પડી રોનકના દાંત કેવા ચકાઉં હર જન તાંગ ડિસ્પેક્ટ બ્રેક કરું. એટલે જ તારામાં મીઠું ઓછું હોય. ક્યારો ના ખાય હે પડીકા પણ હજી ખૂટ્યા નથી એટલે વિચાર કરો કેટલા મિક્સ કર્યા છે. નીપુબેનને તો જ નહીં ખૂટે બધા કરતા છેલ્લા નીપુબેનના ખૂટશે. હાલો રેસ લગાવો તો કોણ પેલા ખાઈ જાય પડીકા. 5 રૂપિયાની ડ્રેસ ને